એચસીનો કોર્ટને જલ્દી ટ્રાયલ પૂર્ણ કરવા હુકમ। રાજકોટમાં સગીરા પર સાવકાભાઈએ 5 વાર દુષ્કર્મ આચરતા પિતાએ ફરિયાદ કરી। સમાધાન થયું પણ હાઈકોર્ટે એફઆઈઆર રદ ના કરી। ગુજરાત હાઈકોર્ટે પોક્સો એક્ટમાં જેલવાસ ભોગવતા આરોપીની અરજી ફગાવી દીધી છે। આરોપીએ 17 વર્ષથી વધુ વયની સાવકી બહેન પર 5 વખત દુષ્કર્મ આચર્યું હતું, જેથી તેના પિતાએ ફરિયાદ કરી હતી। રાજકોટની કોર્ટે 2 વખત આરોપીના જામીન ફગાવી દીધા હતા। ત્યારબાદ તે ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવાની અરજી સાથે પહોંચ્યો હતો। વર્ષ 2023માં 23 વર્ષીય આરોપી સામે રાજકોટના પોલીસ મથકે આઈપીસી 376, 323 અને પોક્સો એક્ટની કલમ 6 મુજબ ફરિયાદ નોંધાઈ હતી। આરોપી 31 જુલાઈથી જેલમાં છે। કેસને વિગતે જોતા આરોપીના માતા-પિતા ઘૂંટણનું ઓપરેશન કરાવવા બહારગામ ગયા હતા, ત્યારે આરોપીએ એકલતાનો લાભ લઈને તેની 17 વર્ષથી વધુની ઉંમરની પરંતુ સગીર સાવકી બહેન સાથે 4 થી 5 વખત દુષ્કર્મ આચર્યું હતું। પીડિતાને જ્યારે તેના દાદા તેડી ગયા ત્યારે તેણીએ સઘળી હકીકત જણાવી હતી। પીડિતાના પિતાએ જ આરોપી સામે ફરિયાદ કરી હતી। પોલીસ અને ડોક્ટર સમક્ષ પીડિતાએ એક સરખું નિવેદન આપ્યું હતું, જેમાં તેની સાથે આરોપીએ જબરજસ્તી કરી હોવાનું જણાવ્યું હતું। આરોપી સામે મેડિકલ પુરાવા પણ મળી આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।